પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સને કર્યું સંબોધન. ભારતના વિકાસ અને આશાનું મુખ્ય કેન્દ્ર ગણાવતા પ્રધાનમંત્રી પોલિસી લેવલ પર ભારત કરી રહ્યું છે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ. સિલિગુડી કોરિડોરની સુરક્ષા પર સરકારનું ફોકસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિલિગુડીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની કરશે અધ્યક્ષતા. સરહદ સુરક્ષાની પણ કરશે સમીક્ષા. ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી સંગઠન ટીમની આજે પ્રથમ બેઠક. સંગઠનાત્મક બાબતો અને ચૂંટણી વ્યૂહરચના સહિતના મુદ્દે થશે ચર્ચા. તો સાથે જ પીએમ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા પર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા કરાશે તૈયાર. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાની લશ્કરી કાર્યવાહીની આપી ધમકી. તો અમેરિકાએ ઇતિહાસના સૌથી કડક આર્થિક પ્રતિબંધો લાદવાના પોતાના ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાત બનશે એઆઈ અને ડિજિટલ ટેકનોલોજીનું વૈશ્વિક હબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ન્યૂયોર્કમાં કિન્ડ્રીલ સાથે ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બેઠક. કિન્ડ્રીલ સાથે ગુજરાતની ટેકનોલોજી ક્ષમતાને નવી ઊંચાઈ આપવાની દિશામાં વ્યૂહાત્મક સહયોગ. ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ સરકાર એક્શનમાં. મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે કરી બેઠક. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની લીધી મુલાકાત. કહ્યું સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે. તો સરકારની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો મેડલ નિશ્ચિત. ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી પહોંચી સેમીફાઇનલમાં. આજે સેમીફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની જોડી શેંગ શુ અને ટેનિંગની જોડી સાથે કરશે મુકાબલો.